આદરણીય શ્રી ગુરુજનો તથા મારી સાથે અભ્યાસ કરતી વાલી વિદ્યાર્થીનીઓ, આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે સ્પીચ આપીશ, તો તે કહેતા પહેલા મારા નમસ્કાર. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. ગુરુ અને શિષ્યના મિલનનો પાવન અને પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એક પ્રખ્યાત ભારતીય પર્વ છે. ગુરુ પૂર્ણિમા એ અષાઢ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભારતના રચયિતા વેદવ્યાસનો જન્મદિવસ પણ આ જ દિવસે હોવાથી તેના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દરેક શિષ્ય પોતાના ગુરુને વંદન કરીને તેમની પાસેથી આશીર્વાદ મેળવતા હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું મહત્વ હોય છે. ગુરુ સાચા માર્ગ દ્વારા વ્યક્તિને ધનવાન બનાવી શકે છે. જિંદગી તો નાનકડી કડી છે જેને ભગવાન પોતે વણી લે છે અને માતા પિતા તેને ઘડીને સુંદર પુષ્પ બનાવે છે અને શિક્ષકો એ પુષ્પમાં પ્રકાશ, આત્મવિશ્વાસ અને ઉર્જા ભેળવીને તેને સારું અને સુંદર પુષ્પ બનાવે છે. પરિણામે આ પુષ્પ દેશના લોકોને મદદ કરે અને ભવિષ્યમાં દેશના કાર્યમાં મદદરૂપ કરે. શિક્ષક અને સડક બંને એક જેવા જ હોય છે, જે પોતે તો ત્યાં ને ત્યાં જ રહે છે પરંતુ બીજા અનેકને પોતાની મંજિલો સુધી પહોંચાડે છે. આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ધર્મ ભલે આપણો ગમે તે હોય, પરંતુ પ્રથમ ધર્મ તો માનવ ધર્મ જ હોવો જોઈએ. વંદન ભલે ગમે તે દેવને કરીએ, પરંતુ પ્રથમ વંદન તો માતા પિતાને જ હોવું જોઈએ. જો તમે માતા પિતાની સેવા નહીં કરી હોય તો ગુરુ પણ તમને સાચી મોક્ષ પ્રાપ્ત કરાવી શકતો નથી. જેમ ધરતીને ખોદવાથી પાણી પ્રાપ્ત થાય છે, તેમ ગુરુની સેવા કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે. શિક્ષક અને સમય બંને એક સરખા જ હોય છે, જે બંને આપણને શીખવાડે છે. જે આપણી જિંદગીની બે કિંમતી વસ્તુ છે. બંને પરીક્ષા તો લે જ છે, પરંતુ ફરક માત્ર એટલો જ છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે, જ્યારે સમય परीक्षा लईने सिखवाड़े छे. जहां से पथ शुरू होता है, जहां से जीवन का पथ शुरू होता है, वो राह दिखाने वाला गुरु ही होता है. जिसके मन में गुरु के लिए सम्मान होता है, उसके चरणों में एक दिन सारा जहां होता है. एक वक्त एक छोकराए स्कूल में प्रिंसिपल ने जईने कहे કે સર, હું કાલથી સ્કૂલમાં નહીં આવું. પ્રિન્સિપલ કહે, કેમ, શું કામ નહીં આવતું? છોકરો કહે, અરે સર, હું તમને શું વાત કરું, સ્કૂલમાં અંદરો અંદર શિક્ષકો એકબીજાની પુતલી કરે છે અને વિદ્યાર્થીઓ વચ્ચે પણ મનમેળ નથી. આવું તો ઘણું બધું છે સ્કૂલમાં. પ્રિન્સિપલ કહે, સારું, તો જતા જતા એક કામ કરતો જા. તું પાણીનો એક ગ્લાસ છલોછલ ભરી અને સ્કૂલની ફરતે 3-4 ચક્કર લગાવ, પરંતુ એટલું ધ્યાન રહે કે એક ગ્લાસમાંથી એક ટીપું પણ પાણી ઢોળાવવું ના જોઈએ. પછી આ કામ કરીને તું ખુશી ખુશી જતો રહેજે. છોકરાએ આ કામ બહુ વ્યવસ્થિત રીતે કહ્યું અને પછી એ પ્રિન્સિપલ પાસે જઈને કહે છે કે સર, મારું આ કામ પૂરું થઈ ગયેલું છે અને હવે હું જાઉં છું. પ્રિન્સિપલ કહે, તું જ્યારે સ્કૂલની ફરતે 3-4 ચક્કર લગાવી રહ્યો હતો ત્યારે તે એક પણ શિક્ષકને એકબીજાની કુતલી કરતા જોયો? છોકરો કહે, ના. કોઈ પણ વિદ્યાર્થીઓને મનમેળ કરતા જોયા? છોકરો કહે, ના. હવે આવું શું કામ થયું છે એ તારે જાણવું છે? તો પ્રિન્સિપલ કહે, તું જ્યારે સ્કૂલની ફરતે 3-4 ચક્કર લગાવી રહ્યો હતો ત્યારે તારું પૂરેપૂરું ધ્યાન પેલા ગ્લાસ ઉપર જ ફોકસ હતું. એમાંથી એક પણ ટીપું બહાર ના જાય એના ઉપર તારું ધ્યાન કેન્દ્રિત હતું. બસ આખી સ્કૂલમાં આ જોવા મળે છે. આવું સ્કૂલમાં નહીં પરંતુ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. આખી વાતનો સારાંશ એ છે કે તમે તમારી પ્રાથમિકતાઓ ઉપર ધ્યાન આપો, ન કે બીજાની ભૂલ જોવામાં તમારો ટાઈમ વેસ્ટ કરો. તમે તમારા કામમાં ઓતપ્રોત હોય તો બીજાની ભૂલો જોવાનો આપણને સમય પણ નથી રહેતો. ગુરુ ગોવિંદો ખડે કાકે લાગુ પાય, બલિહારી દે ગોવિંદીઓ બતાય. આ વાતનો અર્થ એમ છે કે જો શિક્ષક અને ઈશ્વર બંને સાથે ઊભા હોય તો તેમાંથી આપણે પહેલા કોને વંદન કરવું જોઈએ? તો એ વાત ઉપર કબીરજી કહે છે કે ભગવાનથી આપણો પરિચય ગુરુએ જ કરાવ્યો છે, એટલે એને આપણે સૌપ્રથમ પ્રણામ કરવું જોઈએ. માનવીનું પ્રથમ કપડું લંગોટ અને અંતિમ કપડું કફન, આ બંનેમાં ખિસ્સા હોતા નથી. છતાં મનુષ્ય જિંદગીભર ખિસ્સા ભરવા માટે ખટપટ શા માટે કરે છે? વીતેલા ક્ષણો યાદ આવતા રોવું પડે છે. જે અમૂલ્ય હોય તેને જ ખોવું પડે છે.
વાસ્તવિકતા અને કલ્પના ભલે એકબીજાથી અલગ હોય, પરંતુ સાકાર કરવા માટે સપનું તો જોવું જ પડે છે. સમય નહીં, સપના નહીં પરંતુ રાતો બદલાય છે, મંજિલ નહીં પરંતુ રસ્તા બદલાય છે. આશા રાખો મંજિલ મેળવવાની, કેમ કે નસીબ બદલાય કે ના બદલાય પરંતુ સમય તો જરૂર બદલાય છે. ફૂલ છું, કાંટાનો શૃંગાર કરું છું, જિંદગી છે તો મોતનો પણ સ્વીકાર કરું છું. પોતાની હસ્તી એટલી બેફિકર રાખો સાહેબ કે દુનિયાની નજર તમારી જ હસ્તી પર હોવી જોઈએ. કામ તો જીવનમાં એવા કરવા જોઈએ કે ભગવાન પણ કહે કે આ નમૂનાની જગ્યા તો ખરેખર સ્વર્ગમાં હોવી જોઈએ. જીવનમાં નારિયેળના ઝાડ જેવા ઊંચા બનવા કરતા વાંસના ઝાડ જેવા મજબૂત બનશો, કારણ કે જ્યારે વાવાઝોડું આવે છે ત્યારે નારિયેળનું પેડ જળમૂળથી ફેંકાઈ જાય છે, જ્યારે વાંસનું ઝાડ પવનની દિશામાં પોતાને વાળે છે અને જ્યારે પવન ઓછો થઈ જાય છે ત્યારે તે પોતાના સ્થાન પર આવે છે. જીવનમાં એટલી બધી ભૂલો ક્યારેય ના કરવી કે પેન્સિલ પહેલા જ રબર ખસાઈ જાય. જ્ઞાની તે જ છે જે બીજાની ભૂલો પચાવી શકે છે. જિંદગીના માત્ર 6 વિચાર યાદ રાખો. બોલતા પહેલા સાંભળતા શીખો, લખતા પહેલા વિચારતા શીખો, મરતા પહેલા જીવતા શીખો, હાર માનતા પહેલા પ્રયત્ન કરતા શીખો, પ્રાર્થના કરતા પહેલા વિશ્વાસ રાખતા શીખો. જો પાણી સારું હોય, જમીન સારી હોય, પરંતુ જો ખાતર સારું ના હોય તો તેમાં ફૂલ ખીલતા નથી. તેવી જ રીતે ભાવ સારા હોય, વિચાર પણ સારા હોય, પરંતુ જો વાણી ખરાબ હોય તો સદ્ભાવનાના ફૂલ ખીલતા નથી. મારા શબ્દોને વિરામ આપતા છેલ્લે હું એટલું જ કહીશ કે ये लाइन मेरे गुरु के लिए, ये लाइन मेरे गुरु के लिए कि कभी डांटते हैं तो कभी प्यार जताते हैं, कभी डांटते हैं तो कभी प्यार जताते हैं, तो कभी सही रास्तों पर चलना सिखाते हैं, कि जिन्होंने हमें जमीन से आसमान तक ले आया, कि जिन्होंने हमें जमीन से आसमान तक ले आए, उन्हें हम अपना गुरु नहीं अपना भगवान मानते हैं.